ભાઈઓ બહેનો, આજે હું સ્વામી વિવેકાનંદ વિશે મારી વ્યક્તિત્વ રજૂ કરીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો. સ્વામી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી માંડ્યા રહો. આ સૂત્ર હતું સ્વામી વિવેકાનંદનું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 1864ના રોજ થયો હતો. તેમના પિતાજીનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને ખૂબ જ નિડર હતા. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેઓ કોઈ પણ પુસ્તક એકવાર વાંચી લેતો તો તેમને કંઠસ્થ થઈ જતું હતું. 30 વર્ષની ઉંમરે તેઓ અમેરિકા ગયા. ત્યાં શિકાગો શહેરમાં ભરાયેલા ધર્મ પ્રસિદ્ધને વિરોધ કર્યું. ભારત પાછા આવ્યા ત્યારે તેમનું સ્વાગત ખૂબ જ ઉમળકાથી કર્યું. 40 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે જો ભારતમાં છે 100 યુવાનોને બળવાન અને બુદ્ધિશાળી માણસોને, તો જગતની સુરત જ પલટી જાય. જય હિન્દ, જય ભારત.